બોટાદના સાલૈયાથી ખાખુઈ જતો 5.5 કિલોમીટરનો કાચો રસ્તો વર્ષોની પેઢીઓથી ગાડા માર્ગ તરીકે યથાવત. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજે લોકો કાચા માર્ગની મુશ્કેલીથી પરેશાન થઈ રહ્યા છે. અહીં વરસાદી માહોલમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે સામાન્ય માહોલમાં ધૂળ માટીની ડમરી અને અકસ્માત સર્જતા આ માર્ગ પર લોકો પાકો ડામર રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. બોટાદના સાલૈયા ગામથી ખાખુઈ જસદણ તરફ જતો માર્ગ કાચો માર્ગ છે. રાજાશાહીના સમયથી કે પેઢીઓથી આ માર્ગ ગાડા માર્ગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને સાલૈયા ગામના અને ખાખુઈ ગામના ખેડૂતોને પોતાના ખેતરો તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી ચોમાસાની ઋતુમાં આ રસ્તા પર ચાલી શકાય તેવી સ્થિતિ હોતી નથી. 5.5 કિલોમીટરનો આ કાચો માર્ગ ચોમાસામાં વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થયો હોય છે. ખેતીની ચીકણી માટીમાં વરસાદી પાણી ભરાતા રસ્તાળ થાય છે. તેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો સ્લીપ થઈ પડી જતા હોવાનું જોવા મળે છે. ખેડૂતોને ખેતર સુધી પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. બોટાદથી સાલૈયા ખાખુઈ તરફ જતો આ એકમાત્ર માર્ગ રાજકોટ જિલ્લા તરફ જતો શોર્ટકટ માર્ગ પડે છે. આ રસ્તા પરથી આગળ જસદણ રાજકોટ જઈ શકાય છે. રાજાશાહી સમયથી ગાડા માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો આ રસ્તો ક્યારેય પાકો રસ્તો બન્યો નથી. ત્યારે વર્ષોથી પરેશાન થઈ રહેલા બંને ગામના રાહદારીઓ ખેડૂતો નવો મજબૂત ડામર રોડ બનાવવામાં માંગ કરી રહ્યા છે. આ અંગે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ઓફિસ દ્વારા આ રોડ બનાવવા અંગે દરખાસ્ત રજૂ કરી દીધી છે. જે પ્રક્રિયા હેઠળ હોય મંજૂરી મળેથી તુરંત ટેન્ડરિંગ કરી જે તે એજન્સીને કામ સોંપી રોડ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે સાલૈયા અને ખાખુઈ ગામના ખેડૂતો પેઢીઓથી કાચા માર્ગ પરથી અવરજવર કરે છે, ત્યારે પરેશાની ભોગવતા બંને ગામના લોકોની માંગ મુજબ પાકો અને મજબૂત ડામર રોડ ક્યારે બને છે તે જોવું રહ્યું. બિપિન પરમાર, નાકાઈ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ, બોટાદ. ખાસ કરીને સાલૈયાથી ખાખુઈ જતો માર્ગ છે, ઘણા સમયથી બન્યો નથી. લોકોની માંગ છે કે રોડ બને, એના માટે કોઈ પ્રોસેસ કરવામાં આવી? હા, સાલૈયાથી ખાખુઈ રસ્તો રહ્યો ને એ કાચો ગાડા માર્ગ છે હાલ. તો એ રસ્તો માટેની આપણે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે. 5.5 કિલોમીટર જેવો છે રસ્તો અને એના માટે 460 લાખ જેવી અંદાજિત રકમ થાય છે. એટલે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવે છે. સરકારશ્રીમાંથી મંજૂર થઈએ આગળની કામગીરી કરવામાં આવશે. અંદાજે કેટલા સમયમાં એજન્સી પસંદ થઈ છે? ના, એ તો નક્કી ના હોય. હજી સરકારમાં એના મતલબ બજેટ અથવા ગ્રાન્ટની મર્યાદામાં જોબ નંબર ફાળવતા હોય એટલે ત્યાંથી જોબ નંબર ફાળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ નવલભાઈ. નવલભાઈ, કયું ગામ? મારું ગામ સાલૈયા. નવલભાઈ, અત્યારે તમારો અહીંયા તમે વાડીએ કામ કરતા હતા, આ રોડ અહીંયા બન્યો છે? રોડ સાહેબ બન્યો જ નહીં છે. આ રોડ બહુ ખરાબ છે. કેટલા સમયથી નથી બન્યો? આ રોડ બન્યો જ નહીં છે. કેટલા કિલોમીટરનો આ રોડ છે? આ રોડ સાહેબ 2.5-3 કિલોમીટરનો છે. આ વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડતી? વાહન ચાલકોને બહુ મુશ્કેલી છે. ખાસ કરીને કેવી? ખાડા આમાં બહુ છે અને જયારે વરસાદ થાય ને સાહેબ ત્યારે આમાં વાહન ચાલે જ નહીં. અને માટી એવી છે ને ચીકણી, આમાં વાહન લઈને નીકળે તો માણસ પડી જાય. એટલે શું તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક ધોરણે શું છે સર, વહેલી તકે આ રસ્તો બને ને તો આ ખેડૂતોને થોડુંક સારું પડે એમ. શું નામ છે આપનું? રાઘુભાઈ સગનભાઈ. રાઘુભાઈ, કયું ગામ? ગામ સાલૈયા. અહીંયા જે તમારો રોડ બન્યો છે કે નથી, કેટલા સમય? નથી બન્યો, મને નથી સાંભળતું. કેટલા સમયથી? લગભગ 40-50 વર્ષ થઈ ગયા છે. રોડ ક્યારે બન્યો જ નથી? નહીં. આ રોડ નથી એને લીધે કેવી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી પડે. અને આ રોડના કાંઠે મારી વાડી છે. એટલે રોજ અહીંયા માણસો રોજ માણસો આવે છે, જાય છે, પણ અને પડતા જાય છે. ચોમાસામાં બહુ ફૂલ હલાતું નથી અને ભીષણ મણો ખાંદો થાય છે. ત્યારે જે વાહન ચાલકો પડી જાય ને? હા, પડી જાય અને હાલી શકતા નથી. એટલે તમારી માંગ શું છે? માંગ છે અમારે રોડ થવાની. મારું નામ જયસુખ છે, જયસુખભાઈ ધીરુભાઈ જમોર. કયું ગામ? સાલૈયા ગામ છે. આ રસ્તો કેટલા સમયથી નથી? આ રસ્તો પહેલેથી ઘણા ટાઈમથી બન્યો જ નથી. અને આ રસ્તો અમારા સાલૈયા ગામથી જસદણ માર્ગ નજીક પડતો છે.
તુરખા 3 કિલોમીટરનો ગેપ છે. છતાં આ માર્ગની અંદર માણસો પબ્લિક ઘણું હેરાન થાય છે. દાખલા કે આ ગાડા માર્ગ છે, રફ માર્ગ, પણ વરસાદના કારણે ઘણી વાર માર્ગ ખરાબ થવાથી માણસોને તકલીફ પડે છે અને અવર જવર વાડીઓ માટે, ખેડૂતો માટે હાલવા માટે તકલીફ આપે છે આ માર્ગ. અત્યારે તમે આ બાઇક લઈને ત્યાં પસાર થયા, કેવી મુશ્કેલી કેવી તકલીફ તો પડે છે કારણ કે રફ માર્ગ છે, માર્ગમાં ઘણો પ્રોબ્લેમ છે, તકલીફ છે. પણ હાલસાલમાં જો માર્ગ અહીંયા બની જાય તો પબ્લિકને હાલૈયા માટે, તુરખા આજુબાજુના ગામડાઓ માટે પણ ઘણું સરળ પડે હાલવા માટે. ક્યારે બન્યું એવું લાગ્યું તમને નહીં, આ માર્ગ ક્યારે પણ બન્યો નથી મારા સાંભળમાં કે મારા કોઈ પણ સમયમાં બન્યો નથી આ માર્ગ. કેવો રોડ બનવો જોઈએ? માણસોને તકલીફ ન પડે અને સામાન્ય રીતે સિંગલ પટ્ટી પણ બને તો પણ ચાલશે, જેથી કરીને ખેડૂતોને છે પછી આજુબાજુના ગામડાઓને હાલચાલ માટે સારું પડે એટલા માટે. ભૂતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.